10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મુંબઈ ફરી પાણી. ટ્રેનો અટકી, માર્ગો જળબંબાકાર. આજે પણ એલર્ટ. મુંબઈમાં છેલ્લા 2 દિવસથી શરૂ થયેલા ભારે વરસાદી ઝાપટાઓના સિલસિલામાં સેન્ટ્રલ અને પૂર્વના પરાઓમાં અતિશય ભારે વરસાદ ખાબક્યો હતો. સાંજ પછી તો સમગ્ર મુંબઈમાં ધુઆંધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભાંડુપ, મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી, માનખુર્દ સહિતના વિસ્તારોમાં 6 થી 8 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી જતા તમામ માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા. કુર્લા અને ભાંડુપ સહિતના સ્ટેશનોએ ટ્રેક પર પાણી આવી જતા સેન્ટ્રલની ટ્રેનો બંધ કરાઈ હતી. જોકે વેસ્ટર્ન લાઇન પર અડધા કલાક જેવા વિલંબ સાથે ટ્રેનો દોડતી રહી હતી. મુંબઈમાં હવામાન ખાતાએ ગુરુવાર સવાર સુધીનો રેડ એલર્ટ જાહેર કર્યો છે. આજે બપોર પછી શહેરમાં પરિસ્થિતિ એકાએક વણસી હતી. બપોરના 1 વાગ્યા આસપાસ ભાંડુપ, થાણે, મુલુંદમાં ભારે વરસાદ શરૂ થયો હતો. સાંજ સુધીમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની ઝપેટમાં આવ્યા હતા. LBS રોડ, ચેમ્બુર, મુલુંડ સ્ટેશન, ઘાટકોપર, દાદર, પરેલ, સાયન સહિતના વિસ્તારોમાં જોતજોતામાં પાણી ભરાઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ મુલુંડ વિસ્તારમાં નોંધાયો હોવાનું નાગરિકોએ જણાવ્યું છે. જોકે માનખુર્દમાં રાતના 8 વાગ્યા સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. મુલુંદ અને ભાંડુપમાં તો દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. ટ્રાફિક જામ થતા ટ્રેનો બંધ પડતા સાંજે નોકરી ધંધા પરથી પાછા ફરતા લાખો લોકો અટવાયા હતા. પ્લેટફોર્મ પર ભીડ જોવા મળી હતી. કેટલાય લોકો તો ચાલતા જ ઘર ભણી પ્રયાસ કરવા લાગ્યા હતા. રાતના વિઝિબિલિટી પુઅર બની હતી. નજીકની બિલ્ડિંગો પણ દેખાય નહીં તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેના કારણે મુંબઈ એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ્સના ઉડ્ડયન અને ઉતરાણમાં પણ વિલંબ સર્જાયો હતો. મહાનગરપાલિકાના સૂત્રોએ સ્વીકાર્યું હતું કે ભાંડુપ, વિક્રોલી, મુલુંદ, ઘાટકોપર, ચેમ્બુર, સાયન, બ્રિજ કેન્ડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પંપો મૂકી પાણી ઉલેચવાનું શરૂ કરાયું છે. પાલિકાએ તેના તમામ તંત્રને સાબદું કર્યું છે. અધિકારીઓને રાતભર સચેત રહેવા જણાવાયું છે. તમામ વોર્ડ ઓફિસરો, સ્ટોર્મ વોટર ડ્રેનેજના અધિકારીઓ તથા સમગ્ર સ્ટાફને રાતભર ફરજ પર રહેવા જણાવાયું હતું. તમામ શાળા કોલેજો બંધ રાખવા જણાવ્યું હતું. નાગરિકોને પણ રેડ એલર્ટની સ્થિતિના સંદર્ભમાં ઇમરજન્સી સિવાય બહાર નહીં નીકળવા તાકીદ કરવામાં આવી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.